આવે 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 અમારો કળજુગનો યકદી મારું મોંઘું રતન મારા વડવાનો વ્યવહાર મારા પાલકની માતા મારી જોગ માયા મારી ચામુંડા આવે મારી જુગનો પાયો જાય પણ એકદી મારા એ સિદ્ધસરના સીમાડે મારા મેરના કુળમાં મારી સાવંડ કે મારો બોલ કોઈ દી જાય નહીં જાય નહીં જાય નહીં જાય ના એ દુનિયાની મારી પાસે ધન ઘડી ધન ભાઈ જેના કળ ભાગલે મારી બે મુખ વાળી મારી રોગ માયા સાવન પૂજાતી હોય હો ગુરુ અને નસીબ હોય ને એ જેના નસીબ હોય ને એને બબે મુખ વાળી ત્રણ મુખ વાળી ચાર મુખ વાળી મારી રોગ માયા સાવન જેવો ધણી મળે હો જગત માથે આય મારી વસતી આ દુનિયાની માથે તારા કર્મ ભાગ લે ચામુંડા બેઠી આ દુનિયામાં નબળો વરતો લવાય નહીં દુનિયાની માલપા સિદ્ધ સન્ના સીમાડે એક મારા મેરનું મોંઘું રતન મારી ચામુંડા બેઠી છે મારા દેવા આપણા વ્યવહારની માલપા અને મારા કાના ભુવાના વ્યવહારની માલપા દુનિયામાં મારી મેરની વસ્તી મુજાવાનું હોય નહીં હો ઠેઠ મુંબઈના જાપે વ્યા જાઓ અને કદાચ મન મુજાય ચિત્ત મુજાય અને કદાચ મુંબઈના જાપેથી એકવાર મને નબળો નિહાકો નાખજો અને સિદ્ધસરનો સીમાડો મેલી અને ઠેઠ મુંબઈના જાપે કદાચ જો મારા મેરના સોડવાની ખબર લેવા નો જ આવ ને એટલે જો સિદ્ધસરના સીમાડે મને મેરના પાલખમાં ચામુંડાનો ખોટ લાગે હો ચામુંડાનો ખોટ લાગે હો જોજે મારી મેરની ચામુંડા મન પારકા ગામના સીમાડે લઈ જઈ મનુષ્ય ધરતી નહીં મારી મનુષ્ય કરીશ તો એ સિદ્ધસરના સીમાડે મારા વાઘાયા પાના વ્યવહારમાં મારી ચામુંડા તન કોણ માને મારી તુજ અમારી કોર્ટ ને માં તુજ અમારો કાયદો 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 અનમારી તું છો અમારું માયાનું મંડાણ 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 મારી ચામુંડા એ દુનિયાની મારી પર મારી રોગ માયા સામું છે ભાઈ રાજા મારા કેડીડા દુનિયાની મારી પર ભરોહો રાખજે હો તારા વડવાનો વ્યવહાર હું સાવણ બોલું બા જગતના દોકની મારી પર કમીના રેઠો વયો જા પણ દુઃખ પડે ધોઈની વેળા પડે અને એક વખત કદાચ શિક્ષણના પાદર હમું નજર માંડીને એટલું કહેજે આવજે મારી મેરની ચામુંડા આવજે અને ભલામણા જો દુનિયાની મારી પર આવીને ઊભી ન રહી જાવ ને તો શિક્ષણના પાદરની મારી પર મારી વાખા બાપાની પૂજલી શ્રાવણ ન હોય બા કારણ કે રાજા મારા કરણિયા આ દુનિયાની મારી પર મારવા વાળાય પડ્યા છે ને પાડવા વાળાય પડ્યા છે સગજમાં મારા દેવા આપણા વ્યવહારની મારી પર મને ચામુંડાને ભૂલીશ નહીં હો
કદે આ દુનિયાની માલપા એ જેમ તારલા ચમકે છે એમ જો એક દી આ ભલે નો ચમકાવું ને તેની જો શિક્ષણના સીમાડે મારા દેવા આપણા લાભસીના કોળિયા ચામુંડાના રામ હોય કોળિયા ચામુંડા જોજે મારી મેરની ચામુંડા અમાણા ભાયું ના ભાવ વિખાવા દેતી નહીં મારા સિદ્ધસરના પાદરમાં ચામુંડા મારી મેરની વસતીનો ગમે નહીં બોલીને ફરી જાય મારા બોલીને ફરી જાય એ પણ મઠમાં બેઠેલી મારી ચામુંડા કોઈ દી બોલીને ફરે ના મારા હોય માણા બોલ્યો ફરી જાય રાજ્ય હારે વાળો ભાઈ પણ કારક જગવો દઈ નીકળી જાય સગા ભાઈઓને કદાચ આની લાલચ લાગે ને તો ઈ કદાચ દગો કરી નીકળી જાય કેડી દુનિયાની માલપા ભલામણા આપણા વડવાનો વ્યવહાર એ નાના એવા ગોખલાની માલપા કાતો નાના એવા પાલખની માલપા જે નાના એવા ફળેલાની માલપા આપણા વડવાનો વ્યવહાર ચામુંડા બેઠી હોય ભલામણા દુનિયાની માલપા મારી સાવણ કે એક વખત બાવડું જાવું એટલે હજારો હામાં ઊભા હોય એક વખત મારી સાવણનું બાવડું જાળેલું હોય ને હજાર હામાં ઊભા હોય પણ જો એ 1000 માં એક વખત જો ભલામણા બસાવવાનું આવે ને તો શિષ્યના સીમાડે મારી દેવા આપવાની ભજેલી મારી રોગમાં સાવણ ન હોય કિસ્મતમાં નહોતું એની કરતા તણ ઘણું મારી દેવા આપવાની ચામુંડાએ મને આપી દીધું છે કારણ કે આ કળિયુગની માલપા મારી મેરની વસ્તી કારણ કે કરણ મેર મારા કેડી મેર કારણ કે ભાઈ જેવો નાતો છે ભાઈ નિયાની ઘણી વાર વાતો કરે દુનિયાની માલપા કદાચ ગમે ત્યાં જાતા હોય પણ એને ભરોસો તો એના શિક્ષણના સીમાડે બેઠેલી એની કુળદેવી ચામુંડાના નામનો છે ભાઈ મારા દીકરા આવો નાવો ભરોસો એક દી મારા નામનો રાખજે આ દોરંગી દુનિયાની માલપા એ કદાચ જો માણાનો હોશિયાળો તને રહેવા દઉં ને તેની તો તારા કર્મ ભાડ લેવું મેરનું માવતર ચામુંડા નો હોય બાપ આ મોઘેરો મારો માવતર ચામુંડા ઝાલા બાવડા મેલતી લઈએ આ મોઘેરો મારો જગતમાં છે મારા કરણ કદાચ ભુવાની હાજરી ન હોય તારી માથે તો કાયમ મારી ચામુંડાની મેર ને મેર જ હોય બાપ વગડાની માલપા કદાચ યાદ કરજે શિમની માલપા કદાચ યાદ કરજે અને કદાચ સાથી પર હાથ મૂક અને ભલામણા કદાચ જોઈ વગડાની શિમની માલપા જો તારી હામે આવીને ભીનો ઓરી જાવ ને તરી તો મારા દેવા આપના વ્યવહારની માલપા હું શિક્ષણના સીમાડે ચામુંડાનો હોય બાપ
જોવે મારા વડવાનો વ્યવહાર મારી ચામુંડા દેવ જોવે અમાણે માતાજી આપણા વડીલો મહાપુરુષો કરી ગયા ને સાહેબ કે જગતમાં ગમે ના રખડીએ ગમે ના રહી દુનિયાના કોઈ પણ છેડે રહી સાહેબ જગતના ચોકની માલિક કળ વિના બળ નથી જ્યાં સુધી આપણું કળ બળ ન કરે ત્યાં સુધી આપણે 0 0 0 જ છીએ સાહેબ યાદી થઈ છે ને સાહેબ આ વ્યવહાર હાલે છે ને એટલે મીઠી ટકોર કરું છું ભેખના દીકરા તરીકે 17 વર્ષ થયા કેડિયા સીટ ઉપર કે આજે બાર ડોટું દેવી પડે છે ને ફલાણે ઢીકડે જ્યાં ચપટી નખાવી હારું થઈ જાય ને અમે ચપટી નખાવી હારું થઈ જાય સાહેબ તમારો થડો પકડી લ્યો એકવાર તમારી કુળદેવીને પકડી લ્યો તમારા થડાને પકડી લ્યો તમને મુસીબત આવે તમારા પરિવારના 5 ભાઈઓને ભેગા કરીને તમારા મઢ સુધી તમારા ભુવાને લઈને બેહી જાવ થવું હોય છે ને સાહેબ તો ન્યા કઈક તમારું સધી કલ્યાણ થશે બાકી બાર ડોટું દે કાંઈ 5-15 દી દાડી કરે સાહેબ એ કળોની ન થાય માતાને વાલું થવું હોય ને સાહેબ માતાને વાલું થવું હોય ને તો પેલા તો અહીંથી ભાઈઓ પ્રત્યેનું જે ઝેર હોય ને કાઢવું પડે છે આપણી એક કહેવત છે સાહેબ લોહીનો નહીં કોઈનો નહીં 12 મહિના આવે 365 દિવસ દુનિયાના છેડે રખડો છો તમે વિદેશમાં અમેરિકા રહેતા હો કેનેડા લંડન દુનિયામાં રહેતા હોય મુંબઈ સુરત રહેતા હો ગમે ને અમદાવાદ રહેતા હો મજા આવીને આવ્યો છે પણ એક આ જોડી ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું કે આપણા ઘરમાં નાનું બાળક આપણું સંતાન હોય ને એને નાનપણથી એટલું તો કહેજો કે આપણી કુળદેવી આ છે આપણો ગુરુદેવ આ છે આપણો ઈષ્ટદેવ આ છે ને આપણો વડવો આ છે એ સાહેબ એને ભણાવો આઈપીએસ બનાવો કલેક્ટર બનાવો મજા આવે બનાવો પણ ઘરેથી એટલું તો શીખવાડજો 12 મહિને માતાજીના નોરતા આવે ને આઠમના દાડે તઈ 12 કલાક ભાઈઓ નો થઈને માતાની સામે બેહી જાજે બીજું બધું ભૂલી જાજે ભાઈ મેં આ જોયેલી વસ્તુ કહું છું હું તો બધે રખડું છું અહીં ગુજરાતમાં પ્રોગ્રામ કરું એમ બાર એમપીમાં રાજસ્થાનમાં બધે જ આવું છું પ્રોગ્રામ કરું આ તમારા ઘણાની આપણે ઘરે જઈએ આપણને લઈ જાય કે ભાઈ આવ્યા છે તમારે ત્યાં થોડી વાર આવો ને એમ હવે એના છોકરાને ઈ ખબર ન હોય કે આપણા માતાજી કયા છે માતાજી એટલે શું એમ કે હા રાહુલ તમારા હા પણ સાહેબ હાથ જોડી વિનંતી કરું છું કે એને નાનપણથી એટલું તો શીખવાડજો જો કે આપણો મઠ અહીંયા છે આપણું ગામ અહીંયા છે અને આપણો વડવો આ છે ને આપણી કુળદેવી આ છે સાહેબ બીજું કાંઈ નહીં શીખવાડો તો હાલ છે આ તમારા રાહુલભાઈ સાહેબ જગતના ચોકની માલિપા જ્યાં સુધી આપણું કળ નહીં બળ કરે ને સાહેબ આપણે કઈક માતાજી કહળ નથી કાપતી જગતના ચોકની માલિપા સાહેબ એક પછેડીએ ભાઈ પાસે હો વેરજેર હોય ભૂલીને કદાચ બેહી જાય ને હો વેરજેર હોય સાહેબ આપણા પરિવારની માલિપા કદાચ બીજો કોઈ પ્રસંગ હોય જાય ન જાય પણ આપણી માતાનું કામ હોય આપણી મઢનું કામ હોય ને તેથી હો વેરજેર ભૂલી અને ભાઈઓ ભેગા ભાઈઓ ના થઈને બેહી જાય ને સાહેબ એ 12 મહિને એક લાપસીનો કોળિયો ભાવથી જમશે ને સાહેબ લાપસીના કોળિયે કદાચ કહળ જો 12 મહિનાનું નો કાપી નાખે તો આપણા કળ ભાગલે આપણી કુળની દેવી ચામુંડાનો હોય સુખ હોય
હોય તોય આપણા આંગણાની માલિકા આપણે કુળદેવીનો દીવો કરાય. ભલે કરોડ રૂપિયાના બંગલામાં રહેતા હોય, 5 કરોડના બંગલામાં રહેતા હોય, કે સાજલ સાપરું બાંધીને સાજલ સાપરે ભલે રહેતા હોય, આજ અને હવાર 2 ટાઈમ સાહેબ આડી વાઈટનો આપણા ઘરની માલિકા આપણી કુળદેવીનો દીવો બળતો હશે ને સાહેબ. આપણા ઘરની માલિકા સાહેબ એક દીવો હવારે ને એક દીવો સાંજે સાહેબ આપણી કુળદેવીના નામનો કરવાનો. કદાચ કુળદેવીના નામનો આપણા ઘરની માલિકા આપણા પરિવારની માલિકા દીવો થાય ને જ્યોતના અંજવાળે કદાચ આપણી જીવનના એ અંધારાની માલિકા કદાચ જો કદાચ જેથી વિપત હોય ને તેથી અંધારું હોય ને તેથી અંજવાળું કરવાય દીવાની જ્યોતે કદાચ હાલી ન આવે તો આપણી કુળદેવી ન હોય. સાહેબ હાવ એમ નામ નથી કહેતા. આપણને ભી પડે તો ભાઈબંધને ફોન કરીએ, ભી પડે તો ભાઈબંધને ફોન કરીએ, ભાઈને ફોન કરીએ. પણ કદાચ સાહેબ આપણું કળ છે ને, આપણી કુળદેવી છે ને, એના નામની જ્યોત કદાચ હૃદયમાં જળહળતી છે ને સાહેબ. એ હાથ કરીએ તો હગો ભાઈ આવે, ફોન કરીએ તો ભાઈબંધ આવે, પણ આ મન દુભાય ને સાહેબ, હાથ નો કરીએ એ પેલા નો આવીને ઊભી રહી જાય તો આપણી કુળદેવી ચામુંડા. સાહેબ આ અનુભવ જેને કર્યા છે ને એને ખબર છે. આપણે કઈક આપણે એકનો એક દીકરો છે વેહવાળ નથી થતો, હે માતાજી વેહવાળ કરી દે તો ન્યા નો આવે છે. પણ કદાચ ભાવનગરના ડોક્ટરોએ ના પાડી હોય કે આને લઈ જાવ અમદાવાદની સિવિલમાં, સિવિલના પગથિયા સીડ્યા પછી ડોક્ટર હાથ ઊંચા કરે ને કે હવે આ ભગવાન ભરોસે. તેથી સાહેબ એકવાર ખૂણામાં જઈને આંખનો ખૂણો ભીનો કરીને બે હાથ જોડીને કહીને કે હે અમારી કુળદેવી આવજે હો. અમારી કુળદેવી છો મારી આવજે હો, તારી સિવાય કોઈ આશરો નથી. સાહેબ રાતોરાત કદાચ ફાઇલના રિપોર્ટ નો ફેરવી નાખે તો આપણા કળ ભાગડે આપણા વડવાનું ધર્મ ન હોય સાહેબ. સાહેબ આયા બધે ફરીને બધે જોઈ, બધું જોઈ. ઘણા એમને કે રાવળદેવ તમે આખી રાત પ્રોગ્રામ કરો, તમારી સામે 100 ભૂવા બેહે, 150 ભૂવા ધૂણે, તમને ખબર હોય એમાં કોણ સાચું ધૂણે ને કોણ ખોટું ધૂણે. આવા ઘણા એમને પ્રશ્નો કરતા હોય. સાહેબ જગતના ચોકની માલિકા જે ભૂવો બેહી એનો ભરો લઈને બેહે, એના કર્મ લઈને બેહે. જે પણ ધૂણમાં બેહે સાહેબ એનું ધર્મ લઈ, એનું કર્મ લઈ બેહે. ઘણાય સાહેબ આટા પ્રોગ્રામમાં જાય, ઘણાય 5 હારા માણાય મળતા હોય, 5 મોળાય મળતા હોય, 5 ડાયાય મળતા હોય, બધા હો ના મગજ પ્રમાણે પૂછતા હોય. આ મીઠી ટકોરું છે સાહેબ, સાંભળવા જેવી છે ને લેવા જેવી છે. હા, કારણ કે આજે અમે હર્ષિત ભાયાણી અને કેટી મેર બે ભાઈબંધ છે, બેન કીધું નથી, નકર ત્રણેયનું કવર બહુ મોટું છે પાછું ગુજરાત. હા, પણ આ મીઠી ટકોરી છે સાહેબ. ઘણી આપણે જોવડાવા પેલા જાતા હશે, ઘણા અનુભવ થયો હશે તો જરાક પાટ માંડીને પૂછીને કે તમારા મઢમાં માતા નથી, એમ કે આવું ઘણા કાને સાંભળવા મળ્યું. કારણ કે તમારા મઢમાં માતા નથી, તમારા માતાજીના મઢના કઈક આડું ઊભું રહી ગયું છે, આમ થઈ ગયું છે, ઓલું થઈ ગયું છે. સાહેબ મેં એવા થડા જોયા છે કે જ્યાં 500 વર્ષ જૂનો થડો છે, 200 વર્ષ જૂના થડા છે સાહેબ. છે તો એ લાકડાનું એક ફળું ને આપણા વડવાનો વ્યવહારી છે સાહેબ. એક લાકડાનો કટકો લાવીને તમારા ઘરે અનુભવ કરી લેજો, લાવીને મૂકી દેજો, 6 મહિના 8 મહિના થશે ને એટલે એમાં હળો બેહી જશે. એક લાકડાનો કટકો લાવીને ઘરે મૂકી દેજો, 6 મહિના 8 મહિના વરસ દી એમાં હળો બેહી જશે, હળી જશે સાહેબ. આ ધર્મના પૂટલા, ધર્મના ધડીમલા મારા ને તમારા વડવા મને તમને દઈ ગયા, 8 પેઢીઓ વહી ગઈ, હજી એમાં હળો નથી બેહવા દીધો માતા. એ તો કેમ એવું સાહેબ એમાં માતા નથી? કેમ એવું સાહેબ એમાં માતા નથી?
તમે કોઈ પણ ના મઢે જાવ ને પૂછજો કેટલા વર્ષ છે આ થડાની, કે 100 વર્ષ 200 વર્ષ. તમે રોજ માતાજીના મઢીની માલિપા જઈને દર્શન કરતા હો, જેથી આપણા પરિવારની માલિપા કોઈ નાનું મરણ થઈ જાય ને તેથી થડે જઈને દર્શન કરજો સાહેબ. તેથી અનુભવ કરી લેજો, રોજ દર્શન કરતા હશો ને તેથી દર્શન કરશો ને સાહેબ. તેથી ફળાની માલિપા ઝાંખા બહુ દેખાતી છે, મારી વાડીની માલિપા એક ઝાડવું કપાણું છે. સાહેબ કાંઈ ઘડતું હોય ને તૂટતું હોય ને તો અહીંયા આપણો ભરોસો તૂટે. કાંઈ ઘડતું હોય ને તૂટતું હોય ને તો સાહેબ અહીંયા આપણા હૃદયની માલિપા આપણો ભરોસો તૂટે. કારણ કે અત્યારે યુગ જ એટલો બધો ફાસ્ટ થઈ ગયો છે ને કોઈની પાસે સમય જ નથી, કોઈની પાસે ટાઈમ જ નથી. જોવા મેં જોયું છે માંડલામાં 3.5 કલાકમાં આમ કરી જો લ્યો, એટલે એ આખી દુનિયાની માં છે. તારી હાટું નવરી નથી દાઢી કરવા, 3.5 કલાકમાં તારું આમ કરી દે. પણ સાહેબ એની સુધી કદાચ તમે ભાવના લગાડી હોય, એની સુધી કદાચ તમે ભરોસો લગાડ્યો હોય, તમારી લાગણી એની સુધી મૂકી દીધી હોય ને સાહેબ, તમારી ભાવના હોય, તમારી લાગણી જો એની સુધી મૂકી દીધી હોય, કદાચ જીવનની જીવાદોરી એના હાથની માલિપા આપી દીધી હોય, મારી દુનિયામાં મારી કુળદેવી સિવાય બધું ખોટું. એ સાહેબ 100 મહિના વરસ સુધી મોડું કરશે, પણ કદાચ અહીંયા લાગણી ભાવ છે ને એ મોડું કરશે, પણ મોડું દેવા આવે એ આપણી કુળદેવી ચામુંડા નો હોય સાહેબ. માતાજીની છે સાહેબ, અઢળક વાતો પડી છે, પણ માનીએ તો બધું છે સાહેબ, નો માનો તો કાંઈ છે નહીં. માનીએ તો બધું છે સાહેબ, નો માનીએ તો કાંઈ નથી સાહેબ. બહુ ટૂંકો છાર એક આપું, છેલ્લો છાર આપી દઉં સાહેબ. જગતના ચોકની માલબા માણસ જીવન જે આપણને આપ્યું છે ને હાવ આઝાદ છીએ છે. આપણને માથું દુખતું હોય ને ખાલી જોડી દીવા આપણી કુળદેવીના માનીએ, અને જો માથું 3 મિનિટે ઉતરી જતું હોય તો એ છે. પછી એને પકડીને બેઠા રહી કે નો મટ્યું, ને સાંજે દવાખાને ગયા, બીજે દી દવાખાને ગયા, ત્રીજે દી દવાખાને ગયા, માતાજીએ મટાડ્યું નહીં તોય નથી. સાહેબ 1-2 આડી વાઈટના દીવા માનીએ ને 3જી મિનિટે જો આપણું માથું ઉતરી જતું હોય તો કેમ નો માનવું કે આપણી કુળદેવી નથી. સાહેબ ઉકાઈ ગયેલા ઝાડવાને લીલા કર્યા સાહેબ. એક નહીં અઢળક દાખલા છે, અઢળક દાખલા છે. કદાચ ભોરડો ભૂ માતાનું ધૂણમાં બે અને માતાનું ઉગાવ આવે ને કદાચ ખમા કહીને એકવાર એમ કે ને કે આનું આમ ને નાનું આમ થઈ જશે. અઢળક દાખલા છે સાહેબ. સાહેબ નજરે જોઈ તઈ તો એમ થાય છે ને કે ના ના આપણી કુળદેવી જગદંબા જોગમાયા બોલે ઈ થાય છે સાહેબ. જગતમાં મેં કીધું એમ સાહેબ એક જ વાત યાદ રાખજો, જગતમાં કળ વિના બળ નહીં સાહેબ. જ્યાં સુધી આપણું કળ બળ નહીં કરે ત્યાં સુધી આપણે જીરો છે, જીરો છે, જીરો છે. નમન બધાયને, નમન દુનિયાના બધાય દેવી દેવતાને છે, પણ વંદન તો આપણી કુળદેવીને છે. જગતમાં એની સિવાય બીજી વાત ન આવે. મામા મામા હોય મળી
હા માં જય હોય જગદંબા મામા માં જય હોય જગદંબા ભલાયું ની જગદંબા ચામુંડા આવ્યા છે મારી કુળદેવી આવ્યા છે ત્યારે હું લઈ જાઉં ને એ મને રાતના સપના આવે રે મોઢે મન કોણ લઈ જાય મોઢે મન કોણ લઈ જાય એ મને સાવણમાં હૂતો રે જગાડે રે મોઢે મન કોણ લઈ જાય મોઢે મન કોણ લઈ જાય માનું છું કેડી દુનિયામાં રહેતા હોય ગમે ના રહેતા હોય પણ આપણી માતાજીની વાત આવે કે આપણા મોઢની વાત આવે આપણી માતાજીની વાત આવે ને આપણા મોઢની વાત આવે ને આપણા મોઢા ઉપર એક મીઠી સ્માઈલ આવે ને આનાથી મોટી કુળદેવીની મહેરબાની એ કઈ નહીં છે કારણ કે ભાઈ હર્ષિતભાઈ વિદેહરે એટલે ફોનમાં તો વાત થાય ને વિડીયો કોલમાં વાત ઘણી વાર કરતા હોય કેડીને ભેગા થાય એટલે ઘણી વાર વિડીયો કોલમાં વાત થતા હોય માંડવાની તારીખ કેડીએ લખાવી અમે હારે હતા તેથી ભાઈને વિડીયો કોલ કર્યો હતો ઓફિસમાં હતા તો વિડીયો કોલમાં મારી યારે વાત કરી પણ મોઢની વાત નીકળી ને સાહેબ એટલે એના મોઢા ઉપર મીઠી સ્માઈલ આવી હતી સણોસરાની સાહેબ હા સિંગાપુર ને પણ સાહેબ આ જે ભાવ છે આ પ્રેમ છે ને સાહેબ કુળદેવી પ્રત્યેનો બસ એ આપણા હૃદયમાંથી ને આપણા જીવનમાંથી જગદંબા આપણી કુળદેવી વિખાવા ન દે એટલે સાહેબ એની કૃપા ને પૂર્ણ કૃપા છે અને એટલા માટે એ મને કુળદેવી હૂતો રે જગાડે રે મોઢે મન કોણ લઈ જાય મોઢે મન કોણ લઈ જાય મને રાતના સપના આવે રે મોઢે મન કોણ લઈ જાય મોઢે મન કોણ લઈ જાય ભરોહાની દેવું છે વિશ્વાસની દેવું છે આપણું મન દુભાય આપણો આત્મો દુભાય ને આપણો એ જીવ કદાચ મરદ માણસ હોય આંખે આ હોડું ન લાવી શકે પણ જેથી આ હૃદય રોતું હોય ને તેથી એની સિવાય કોઈ ન સાંભળતું હોય સાહેબ હમણાં નીલો કહેતો હતો ને આ ભાળી જાય તો ભાઈઓ કદાચ મૂકી દે ભાઈ બંધે કદાચ દગો દઈ દે પણ આનું ભજન કર્યું હોય ને તો સાહેબ જીવવી ક્યાં સુધી દગો ન આપે એ ભરોસો લખીને આપવું સાહેબ અને એટલા માટે રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે
ચામુંડ વિના રુદિયો રોમે કુળદેવી ચામુંડા વિના રુદિયો રોમે વારે આવે રે મારી વારે રે આવે માં વારે આવે રે મારી વારે રે આવે માં કુળદેવી ચામુંડ માડી વારે રે આવે કુળદેવી ચામુંડ માડી વારે રે આવે માં મારી સાવંડ મારી હારે હું તો કોઈથી નહીં ડરું મારા મઢ મારે બેહનારી કોઈ ખોટું નહીં કરે મારા મઢ મારે બેહનારી કોઈ ખોટું નહીં કરે મેં ભક્તિ એવી કરી છે સાવંડ બાવડું નહીં મેલે મતલબ દુનિયામાં મારો વેરિયો છે દુનિયા 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 મતલબ યા દુનિયા વાલા દુનિયા 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 સ્વાર્થી યા દુનિયા વાલા મતલબ દુનિયા મારી હોતી રે રોતી અમારી દુબળી સારે હતી એ કોઈનો તો સિદ્ધ સરવાળી ચામુંડા એ કોઈનો તો દેવાયાવાની ચામુંડા હતી દેવાયાવાની ચામુંડા હતી માતાજી સાવંડ તારું સપનું પૂરું કરશે કરશે માતાજી સાવંડ તારું સપનું પૂરું કરશે તારી જગમાતા છે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલાહ રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલાહ